બરાબર. ઘણા બધા ખેડૂતોના કપાસ ફેલ છે. બરાબર. એટલે આ બધી દવાઓને આ તમારું જે માઇકોરાજા ને બધું વાપર્યું એનાથી મને ઘણો બધો ફાયદો થયો છે. આપણે આની અંદર છે ને ચાલુ સાલે માઇકોરાજા અને દવાના 2 સ્પ્રે તમારા કીધા મુજબ લીધેલા છે. આપણે પેલા ઓલ આઉટ અને પેલું બીજું કયું તેજ આપ્યું તેજ બેના સ્પ્રે કરેલા છે. અચ્છા. અને હવે ત્રીજો સ્પ્રે ચાલુ કરવાનો છે. એ વસ્તુ કે આમાં વિપુલ કાકા ઓલ આઉટ ને તેજના સ્પ્રે કરવાથી ઓલ આઉટ જે દવા છે બરાબર, જેમ લીલી પોપટી, વ્હાઇટ ફ્લાય, ચૂસ્યો, મોલો, મસી અને ગેરવાની અંદર 100% રિઝલ્ટ આપે છે. 100% રિઝલ્ટ. જો આમાં કોઈ જાતનું થ્રિપ્સ કે કશું છે જ નહીં. બરાબર. અને કે હજુ 2 સ્પ્રે કર્યા છે. બરાબર. અને હવે હજુ ત્રીજો સ્પ્રે આવવાનો છે આની અંદર. એ જે કપાસનું જે વાવેતર કર્યું છે જે ખેડૂતોએ, તો એને એ ખેડૂતોને તમે ઓલ આઉટ તરફથી શું મેસેજ આપવા માંગશો કે ઓલ આઉટ દવા વાપરે? ઓલ આઉટ ને તેજ વાપરવાથી ઘણા ફાયદા થાય છે. જોડે બીજા કાર્બન ને બધું કોઈ વાપર્યું છે તમારું આપેલું તે, એટલે એનાથી આ બ્રાન્ચો સારી નીકળી છે. અને જે ડ્રોપિંગ થતું હતું તે પણ નહીં થયું. ફંગીસાઇડના પ્રોબ્લેમ બધા ઓછા છે. બરાબર. બધો વરસાદની આગાહી છે. તો આજની તારીખ પ્રમાણે આજની પોઝિશને આ કપાસ છે. હજુ તો 11મો અને 12મો મહિનો, 2 મહિનાની અંદર તો કપાસમાં જગ્યા રહેવાની નથી. વિપુલ કાકા નમસ્કાર. નમસ્કાર. તમારું ગામ? મારું ગામ કુરાઈ. મારું નામ વિપુલ રતિલાલભાઈ પટેલ. અચ્છા. તાલુકો કરજણ. તાલુકો કરજણ. બરાબર. વિપુલ કાકા આજે આ કપાસની બાજુના ખેડૂતો જોવા બી આવે છે બરાબર, હા. તો શું કરવાથી? આપણે આની અંદર છે ને ચાલુ સાલે માઇકોરાજા અને દવાના 2 સ્પ્રે તમારા કીધા મુજબ લીધેલા છે. આપણે પેલા ઓલ આઉટ અને પેલું બીજું કયું તેજ આપ્યું તેજ બેના સ્પ્રે કરેલા છે. અચ્છા. અને હવે ત્રીજો સ્પ્રે ચાલુ કરવાનો છે. બરાબર. આટલો બધો વરસાદ હોવા છતાંય આ કપાસની પોઝિશન આ છે. જો બરાબર. ઘણા બધા ખેડૂતોના કપાસ ફેલ છે. બરાબર. એટલે આ બધી દવાઓને આ તમારું જે માઇકોરાજા ને બધું વાપર્યું એનાથી મને ઘણો બધો ફાયદો થયો છે. બીજી વસ્તુ કે આમાં વિપુલ કાકા ઓલ આઉટ ને તેજના સ્પ્રે કરવાથી ઓલ આઉટ જે દવા છે બરાબર, જેમ લીલી પોપટી, વ્હાઇટ ફ્લાય, ચૂસ્યો, મોલો, મસી અને ગેરવાની અંદર 100% રિઝલ્ટ આપે છે. 100% રિઝલ્ટ. જો આમાં કોઈ જાતનું થ્રિપ્સ કે કશું છે જ નહીં. બરાબર. અને કે હજુ 2 સ્પ્રે કર્યા છે. બરાબર. અને હવે હજુ ત્રીજો સ્પ્રે આવવાનો છે આની અંદર. તો જે આ ઓલ આઉટ જે દવા છે વિપુલ કાકા, એ જે કપાસનું જે વાવેતર કર્યું છે જે ખેડૂતોએ, તો એને એ ખેડૂતોને તમે ઓલ આઉટ તરફથી શું મેસેજ આપવા માંગશો કે ઓલ આઉટ દવા વાપરે? ઓલ આઉટ ને તેજ વાપરવાથી ઘણા ફાયદા થાય છે. જોડે બીજા કાર્બન ને બધું કોઈ વાપર્યું છે તમારું આપેલું તે, એટલે એનાથી આ બ્રાન્ચો સારી નીકળી છે. અને જે ડ્રોપિંગ થતું હતું તે પણ નહીં થયું. ફંગીસાઇડના પ્રોબ્લેમ બધા ઓછા છે. બરાબર. બધો વરસાદની આગાહી છે. તો આજની તારીખ પ્રમાણે આજની પોઝિશને આ કપાસ છે. હજુ તો 11મો અને 12મો મહિનો, 2 મહિનાની અંદર તો આ કપાસમાં જગ્યા રહેવાની નથી. બિલકુલ એવું છે. કપાસ જોઈ લો તમે, ઠેઠ લગીને જઈ આવો આગળ સુધી. જોરદાર કપાસ છે. પ્લસ પોઈન્ટ એવો છે કે અત્યારે આ કપાસની ગ્રોથ, એની ગ્રીનરી, કુમાસ 1 નંબર જોવા મળે છે. આટલો બધો વરસાદ હોવા છતાં વિપુલ કાકા કેટલા વીઘા કપાસ છે આપણો? ટોટલ 85 વીંગો છે. 85 વીઘા. એમાં લગભગ 30 વીંગો જેવો ઝાપમો છે, એ જરા હલકો છે. બરાબર. બાકીનો બધો જ રીતે બધો સારો છે. બરાબર. એમાં બધામાં ટ્રીટમેન્ટ તો સરખી જ આપેલી છે, પણ પેલું પાણી બહુ ભરાઈ ગયું પણ તેમાં તમે જોયો ને પેલા બાજુ આપણે પેલી બાજુ બતાવવાનું ભૂલી ગયા, પણ એમાં સારું છે એમ. ઓકે. સરસ છે. એ હોય આવી જશે. ઓકે. તો ખેડૂત ભાઈઓ, આ છે ઓલ આઉટ અને તેજના સ્પ્રે રેગ્યુલર 2 સ્પ્રે કરેલા છે, એના રિઝલ્ટ છે. તો તમે બી કપાસનો પાક કર્યો છે અને કપાસની અંદર તમારે લાલ પાન થઈ જતા હોય, પાનનો ગ્રોથ જોવા ના મળતો હોય, કપાસનો ગ્રોથ જોવા ના મળતો હોય બરાબર, ફૂલનું ડ્રોપિંગ થતું હોય, તો આવી જે સમસ્યાઓથી તમે પરેશાન છો તો એકવાર અમારી અવશ્ય મુલાકાત કરો અને એકવાર અવશ્ય તમે ઓલ આઉટ અને તેજનો રાઉન્ડ કરી એકવાર ટ્રાય કરો અને રિઝલ્ટ જુઓ. ઓકે. જય હિન્દ, જય ભારત.